હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સરસ સવાર પડી ગઈ છે આપણે તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. તો મમ્મી જાન ખેતરમાં ગયા નહીં. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મમ્મી વહેલા વહેલા કપડાં ધો. મેં ચાલ શેતમ જ્યાં નહીં આજ કે હા વરસાદ આવે મને તો કાંઈ લાગતો નહીં. મેં તો જોયો જ નહીં ગાઈસ. તો હું તો ઉઠ્યો તો મોડો એટલે વરસાદ જોયો જ નહીં પડે કે નહીં પડે. હા, તો પપ્પા બી ઓફિસે જઈને આવ્યા ઘરે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અંશુ જય માતાજી. ગુડ મોર્નિંગ. હા, અહીંયા તો યાર સાયકલના ઓટા મારે છે. જીનલ ગુડ મોર્નિંગ. રૂહી ગુડ મોર્નિંગ. રૂહી તો બોલે જ નહીં એટલે બોલવું જ નહીં. અંશુ યસ ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ એ તો સવાર સવારમાં નાસ્તો બનાવ કે ખાવાનું બનાવો? ગુડ મોર્નિંગ. જય માતાજી. ખાવાનું ડાયરેક્ટ કેટલા બધા? હજુ તો 9 વાગ્યા. સારાનું કામ તો ગાઈ નાસ્તામાં ખીચડી હ અને બાજરીનો રોટલો વઘાર્યો. તો ગાઈસ બને રહેજો બ્લોગમાં. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગાઈસ તો આટલો ખાટલા બાટલા ઊભા થઈ ગયા વહેલા વહેલા સ નહીં. તો ગાઈસ પપ્પા તો સવાર સવારમાં નાસ્તો કરે ડાયટિંગ. પેલા ઓટ્સ ને ચણા ને એવું આપ્યું મગ ને. રસોડા આમ તો રસોઈ ચાલુ છે. આવું ને વઘારેલી તાન હળદર હોય ખાલી. હા ના માં શાક ભાઈ ખાવા. ઓહ, તો ગાઈસ પપ્પા બા જમવા બેસી ગયા 11:30 અને આ સાઈડ એકદમ રોટલા ચાલુ. ગરમ ગરમ રોટલા થાય હે નાલા પપ્પા એમને. તો શેતા ઘર બાજુ રોટલા. હા બેટુ શું બતાવો? એટલે ભલે હાવી લઈને બહાર કાઢી ને. તો અહીંયા બી શું બનાવો? બની ગયું. અમુક કોઈ અલગથી બનાવો લાગા રહે. તો ગાઈસ હું ને શ્વેતા બેસી ગયા જમવા. આ તો શ્વેતા હળદરાઈ ખીચડી, બટાકાનું શાક ને રીંગણનું દહીં છાશ વઘારેલી ખીચડી રોટલો. હા ચલો ગાઈસ ખાઈ લ્યો. ગાઈસ આ ફૂલી જઈ લાગે દેખાય તમને? ફૂલીને દમ ડોલતે જઈ કાલે. હા એ રીતે નહીં રીચ આવી બેહીએ ગાઈસ. આ તો ખાવા બ્લોગમાં બેહીએ ને કભી હાય નહીં જોડે. જોઈએ હો. એ લોલી શું કરું તું? તો ગાઈસ હું તો જમી રહેતા. જમી ભાઈ નવરા પડી ગયા અને હવે પપ્પાને બે નીકળ્યા ગાંધીનગર. થોડું કામ હતું તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. 12 વાગી ગયા. હા, વાસણ ઘસવાના. જેનલ મને બે પોતું કરશે. સાફ સફાઈ રોજ છે ને. રોજ ઉઠીને ખાવા પીવાનું ને કામ કરવાનું. તારું આ બસકું પર લે. નાનશું તો ચાંદા મામા જોવા. મને કપડાં ધોવા છે. મને તો મજા પડી જાય આજ કપડાં ધોવાઈ ગયા. ના ભાઈ મારવા ગવાના. સવારમાં તો બહુ જ ફાસ્ટ વરસાદ આવતો હતો. ચલો હું ફટાફટ વાસણ ઘસી કાઢું. પપ્પાને તો ગયા. ભેંસો લઈને જતા જતા છોકરા લેવા માંડ્યા. આ હા એ તો રમાડતા નહીં.
બોકી ના પાડી બોકી પાડી ડોટ નહીં આવે તો બોકી ના પાડી डॉट नहीं है डॉट एक नहीं नहीं है आए के डोट नहीं आए बोकी शायद में मुझको काटना के चला बेसो लेने जावा नंबर आयो सेम नो आज जो पेला तो बाजू बाज करो सो लाडो गाइस आ एनो लाडो એને હાથમાં પકડ્યો ને તોય કે લાડો ચડ્યો અમાર ઊંઘ આવી ગયો બતાવે એમાં ले बनाई आलो गाइस मनी पोतू करावाई जाई कपड़ा धोए जीनर पोतू करा चम भाई बैठा बैठा हो जो करती हो तो चम न टूटी जो मैं तारे तोड़ू એ તો તૂટેલું જ હતું ભાઈ મારું નામ ના લો તૂટેલું જ હતું હાજુ કરી તું પણ મેં વજન જ નહીં આલ્યો હું ખાલી પોતું સીધું કરવા દઈએ એમાં તો બટકાઈ ગયું હવે નવું નહીં આવે હાલ તો નહીં જ આવે હવે તો જેટલું વાપરવું પડે હા હા એ સરસ સારું કહેવાય મારે પોતું કરવાનું વારું નહીં આવે મને તો કંટાળો આવી જાઓ હું તો નહીં કરું હું તો આજુ કરી દે પેલું દંડો ભાગેલો હો એ તો આ તેને ત્યાં બેઠા ટીવી જોવા તો ગાઈસ પપ્પાને બે ગાંધીનગર જતા પણ ગાંધીનગર એકલું કામ નહોતું બહુ જ કામ હતું તો કામ બતાવીને હવે ઘરે આવ્યા હા 4:30 વાગ્યા 11:30 12 વાગ્યાના ગયા હતા અમે તો આવ્યો તો આ ઉઠી ગયા હા તો ગાઈસ આજે બહુ ફરીને આવ્યા ને તો ભૂખ લાગી તો શેતાન કહું પગ બનાવી નાસ્તો તો શેતા ચા ભેગો બનાવે છે ભાખડી ઓ નાખને જીરું એ નાખને મરચું થોડું નાખજે તીખા જેવી બનાવજે અને આના ખાવી છે શ્રીખંડ આ વાટકી લઈ લે એક ચમચ લાહે ને કાઢ્યાલું લાઈન ચમચ મને કહો ઓકે ખાજે ને અરે ફરી એમની મત છે તો જેટલી ખાવી એટલી તો ગાઈસ ભાખરી રેડી થઈ ગઈ હા અને શેતા એના માટે દૂધ ગરમ કર્યું ચા પીતી નહીં અને અમે બધા ચા પીએ તો ગાઈસ અમે તો આવી ગયા હતા બહાર ચા ભાખરી ને પાપડી ખાવા હાલ લે જા સાવરના રૂમમાં હતો સી ખબર ચાલ લે તો ચલો ગાઈસ અમે ચા બા પી લઈએ पंकज को नौकरी आई गया कल नहीं ड्यूटी चालू पाई जाऊंगी गेम नहीं पता ना ये चाहूंगी गेम मत रहो हम मेरी को सुनी तो गेम तो चार पर से हां आ गेम શું કહેવાય રમવાની બધાને સપનું હોય ઓય ગેમ હોય ગાગો તો કે પપ્પા ગેમ માં એવો દીવાનો હું ના કે હું પેદા નતો તે વિના મનનો દીવાનો હું કે હું કે તું પેદા નતો તું તારનો હું દીવાનો તો આ તો કે કોઈ પેદા નતો તારનો હું દીવાનો હું કે ઓહો હા હા ભાઈ જો બૂટ લાયા સાથે કાઢતા જ નહીં પણ એનો સાઈઝ ના નહીં રોઈ આ જો ખાટલો તોડ નાખ્યો ને તમે બે જણાએ ભેગા થઈને હે ને આ ખાટલો કોણે તોડ્યો રોઈ તોડ્યો ઓ મોટી રોઈ તોડી દીધો તમે કૂદાકૂદ કરો છો પથરા પછી બાજરીના રોટલા કરવા છે રસોડામાં
ઓહો સાંજની બા મરચા શેકવા માંડ્યા બરે સાંજભાઈ બહુ બરા નહીં બને સચ્ચમ આટલું બધું ઉડે તમે એમ બનાવો તારે જ ચમ ઉડે મારે તો નહીં ઉડતું લગી રે બરે બતાવ બરે નહીં મરતો મને કાંઈ શેકવું મારે તો શેકવા તે ખાય નતા તમે કહેતા હતા શીખા તો નહીં જ ને હા હું ચોબાસી રોટલા કરવા હા હા તો ગાઈ 7:30 વાગે છે ને અહીંયા ચાલ રોટલા ઘરે હા ઘરી જ રહી હવે રોટલા બોટલા કરી લીધા ભાઈ છે તાય અને આ ભાઈ જો બૂટ લાવ્યા હતા ઓનલાઈન તે પહેરી દીધા હા સાઈઝ મોટી આવી હા તો આ યાર મૂકતો નહીં છે આ ભાઈ કાઢવાના સાઈઝ મોટી આવી જઈ ગગર કશો આમાં મેં તો ઓનલાઈન થઈ જશે જોઈએ રસોડામાં જીનલ કોક કરા જીનલ શું કરા મકી સર આ થોડા બરવા દે ને પીરા કાચા રહી જાય પીરા તો પીરા એકદમ અને શું બનાવે ખાવાનું ખીચડી મરચો અને બપોરનું શાક પડી ખાતો વધારે એટલે તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા છે અંદર ને ચલો અમે બેસીએ જમવા મમ્મી તો ખાવા ચાલુ કરી દીધું ને એ આગળ ઉઠલી ગાંડી ડોહી ગાંડી આઠ સીધા માગી જાય થોડી ફોન હા કઈ આવો અંશુ જા બાપાને બોલે ખાવા કે ખાવાનું કોઈ જવાનું કે જા જા બોલે રૂહી બાપાને ખાવાનું કહે જા બાપાને કે ખાવા બોલાવો દાદી તો ગાઈસ કચરા પોતું કરી અહીં તો હરખું કરી દીધું મેં હાલ કપડાં વાળે ખાટલા પાથર દીધી શું કરું મને એ પથરી કાઢ ગગા શું કરું તું તારા પપ્પા જોશે તારા પપ્પાને પૂછ્યું વાસણ ગાઈસ બહુ જ છે તો વાસણ ઘસવા જવું હરખું તો કરી દીધું જેને લાઠવાડ કાઢે અને તો તું આવી રીતે જ ઊંઘી જજો અંશુ અંશુ આ બૂટ પહેરીને જ ઊંઘી જજો આપણે હા ને વજન લાગે તોય કાઢતો નહીં બે છોકરા નહીં એટલે બે હાડ્યા કમ નહીં કને હેરાન કરવા આવી જાય વાસણ ઘસવા બહુ આણ વિડીયો નહીં દેખાતા પણ મને બહુ દેખાયો વિડીયો में नहीं देखा था पर मन बहुत देखा है वहाँ चलो गाइस तो फटाफट वासन घसी काढ़िए